ચંદનપુર ગામમાં મહેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. તે શાકભાજી વેચીને ઘણી જ મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવતો હતો, પણ ક્યારેય કોઈની મદદ કરવા માટે ના નહોતો કહેતો. આમ કરવાથી તેના ઘરમાં ફક્ત જરૂરિયાત પૂરતા જ પૈસા બચતા. એક દિવસ મહેશ પોતાની પત્ની માલતી અને દીકરા દીપુ સાથે ઘરમાં બેઠો હતો. મમ્મી, શું આ વર્ષે પણ મારો જન્મદિવસ મંદિરમાં ઉજવશો? ના બેટા, આ વર્ષે મંદિરમાં જમણવાર કરવાની સાથે સાથે તારો જન્મદિવસ ઘરમાં ધૂમધામથી મનાવીશું. મેં તેના માટે અલગથી પૈસા બચાવીને રાખ્યા છે. આ સાંભળીને દીપુ અને માલતી ખુશ થઈ જાય છે. ત્યાં જ તેઓ જુએ છે કે ગામમાંથી કોઈ માણસ દરવાજામાંથી પ્રવેશીને તેમની પાસે આવે છે. અરે રામલાલ, શું થયું? આટલો હેરાન કેમ દેખાઈ રહ્યો છે? શું કહું મહેશભાઈ, મારી દીકરીની તબિયત 3 દિવસથી ખરાબ છે અને હવે તેને બતાવવા માટે શહેર લઈ જવી પડશે. પણ મારી પાસે એટલા પૈસા નથી કે હું શહેર જઈ શકું. કેટલી વાર હું સરપંચ પાસે મદદ માંગવા ગયો, પણ તેમને મારી મદદ ના કરી. સાંભળીને મહેશ ગંભીર થઈ જાય છે અને ઊભો થઈને તિજોરીમાંથી પૈસા કાઢીને તે માણસને આપતા કહે છે, જો મારી પાસે આટલા જ પૈસા છે, આશા છે કે તેમાંથી તારું કામ થઈ જશે. પૈસા લઈને તે માણસ ખુશ થઈ જાય છે અને મહેશને આશીર્વાદ આપીને તે ચાલ્યો જાય છે. દીપુ બેટા, આ વર્ષે પણ તારો જન્મદિવસ મંદિરમાં જ ઉજવાશે. જ્યાં સુધી તારા પપ્પા પોતાના સિવાય બીજાને મદદ કરવામાં પૈસા આપતા રહેશે, ત્યાં સુધી તો આ જ રીતે જીવન જીવવું પડશે. એક દિવસ આ ઘરમાં ખાવાનું પણ નહીં બચે. બીજા દિવસે મહેશ પોતાની શાકભાજીની લારી લઈને નદી કિનારેથી પસાર થતો હોય છે. ત્યાં તેની નજર એક સુંદર હંસ પર પડે છે. તે ઊભો રહીને સ્મિત સાથે હંસને જોવા માંડે છે. ત્યાં જ અચાનક તે હંસ પર કોઈ જાળ ફેંકે છે. હંસ પાંખો ફફડાવવા લાગે છે તો મહેશ તેને છોડાવવા માટે આગળ વધે છે. ત્યાં જ એક માણસ આવીને તેને કહે છે, એ પાગલ, આટલી મુશ્કેલીથી મેં તેને પકડ્યો છે, તું તેનાથી દૂર રહે. હવે તે મારો છે. આવું ના કરો. મેં સવારથી જેટલા પૈસા કમાયા છે તે બધા લઈ લો, પણ આ બિચારા હંસને છોડી દો. ચલે, તારા પૈસા લઈને મારું કંઈ જ ભલું નહીં થાય અને વેચીને ઘણા બધા પૈસા મળશે. ચલ હટ. આવું કહીને જ્યારે શિકારી હંસ તરફ આગળ વધે છે ત્યારે હંસ ઉપરથી જાળ ઉડીને શિકારી ઉપર પડી જાય છે અને જાળમાં કરંટ ફેલાઈ જાય છે, જેથી શિકારીને જોરદાર ઝટકા વાગે છે. અરે, કોઈ બચાવ! તેના વાળ ઊભા થઈ જાય છે અને આંખો કાળી પડી જાય છે. પછી તે બચાવ બચાવ કહીને જાળ સાથે ત્યાંથી ભાગી જાય છે. મહેશ આ દ્રશ્ય જોઈને ચોંકી જાય છે. હે, આ કેવી રીતે થયું? આમ કહીને તે હંસની પાસે જાય છે. ત્યાં જ હંસ તેને કહે છે, મહેશ, તું મને બચાવવા તારી મહેનતની કમાણી પણ આપવા તૈયાર હતો. શું તું બધા પર આવી રીતે જ દયા કરે છે? અરે, તું બોલી શકે છે? હા મહેશ, હું બોલી શકું છું. જ્યારે પણ કોઈને તકલીફમાં જોઉં છું ત્યારે તેમને મદદ કરવા માટે રોકાઈ નથી શકતો. જે બીજાનું ભલું ઈચ્છે છે તેની સાથે ક્યારેય ખોટું નથી થતું. આમ કહીને હંસ ત્યાંથી પાછો નદીમાં જતો રહે છે. મહેશ જુએ છે કે જ્યાં હંસ બેઠો હતો ત્યાં સોનાનો સિક્કો પડ્યો હતો. મહેશ ખુશ થઈને તે સિક્કાને ઉઠાવી લે છે અને ઘરે જવા નીકળી પડે છે. ઘરે જઈને તે માલતી અને દીપુને બધું કહી દે છે. તે બંને ખુશ થઈ જાય છે. માલતી તે સિક્કો લઈને તિજોરીમાં મૂકી દે છે. પછીના દિવસે મહેશ તે સિક્કો વેચી મળેલા ઘણા બધા પૈસા એક કોન્ટ્રાક્ટરને આપી દે છે અને ગામના રસ્તાઓ સરખો કરવાનો કોન્ટ્રાક્ટ આપે છે. આ જોઈને માલતીને ગુસ્સો આવી જાય છે, પણ તે તેને કંઈ નથી કહેતી. હંમેશની જેમ મહેશ પોતાની લારી લઈને શાકભાજી વેચવા નીકળી પડે છે. સાંજે જ્યારે તે નદી કિનારે પહોંચે છે ત્યારે તેને ફરીથી પેલો હંસ જોવા મળે છે. અરે મહેશ, સોનાનો સિક્કો મળ્યા પછી પણ તું શાકભાજી વેચી રહ્યો છે? તમે જે સોનાનો સિક્કો આપ્યો હતો
તેમાંથી મેં ગામના રસ્તાઓ સરખો કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ સાંભળીને હંસ બોલ્યો, તું ખરેખર એક સાચો અને સારો માણસ છે. તારામાં લાલચ બિલકુલ નથી. આટલું કહીને હંસ પાછો નદીમાં જતો રહે છે. અને આ વખતે પણ મહેશને ત્યાં સોનાનો સિક્કો મળે છે. તે પેલા સિક્કાને ઉઠાવીને ઘરે જતો રહે છે અને ફરીથી માલતી અને દીપુને બધું કહે છે. તે દિવસ પછી મહેશને દરરોજ એક સોનાનો સિક્કો હંસ પાસેથી મળતો રહે છે અને ધીરે ધીરે તેની ગરીબી દૂર થઈ જાય છે. તેમ છતાં પણ તે ગામના લોકોને મદદ કરવાનું નથી છોડતો. ધીરે ધીરે આખા ગામને ખબર પડી જાય છે કે જે કામ સરપંચને કરવાનું છે તે તો મહેશ કરી રહ્યો છે. આ વાત સરપંચને ખબર પડે છે. સરપંચ પોતાના માણસને મહેશની જાસૂસી કરવા લગાવી દે છે, તે જાણવા માટે કે મહેશ પાસે આટલા બધા રૂપિયા અચાનક કેવી રીતે આવ્યા. જાસૂસ સાંજે મહેશનો પીછો કરે છે અને જુએ છે કે મહેશ એક હંસ સાથે વાત કરી રહ્યો છે. હંસ એક સોનાનો સિક્કો રોજ આપીને જતો રહે છે. આ વાતની ખબર તે સરપંચને આપે છે. આગલા દિવસે જ્યારે મહેશ નદી કિનારે પહોંચે છે ત્યારે તેને ત્યાં સરપંચ પણ ઊભેલો દેખાય છે. સરપંચ સાહેબ, તમે અહીંયા શું કરો છો? મને તારા વિશે બધી ખબર પડી ગઈ છે. હું આ હંસને મારી સાથે લઈ જઈ રહ્યો છું. આવું કહીને સરપંચ જેવો હંસ પાસે પહોંચે છે, હંસના મોઢામાંથી વીજળી નીકળે છે અને મુખિયાને જોરદાર ઝટકા લાગે છે. તું એક લાલચુ માણસ છે. તારા માટે મારી પાસે કશું જ નથી. જો જીવતા રહેવું હોય તો અહીંયાથી ભાગી જા, નહીં તો હવે એવો કરંટ આપીશ કે પોતાના વિશે પણ ભૂલી જઈશ. આવું સાંભળીને સરપંચ ઊભો થાય છે અને કહે છે, જઈ રહ્યો છું, ક્યારે નહીં આવું, ક્યારે નહીં આવું. આવું કહીને સરપંચ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. સરપંચને ભાગતા જોઈ મહેશ હસવા લાગે છે. હંસ, અત્યાર સુધી તે મને જેટલું આપ્યું છે તેમાંથી મારી બાકીની જિંદગી આરામથી પસાર થશે. હવે તમે મને વધુ સિક્કા આપવા માટે પોતાની જાન જોખમમાં ન મૂકો. મને ખબર છે કે મેં આપેલા સોનામાંથી તું હજુ પણ બધાની મદદ કરે છે. તું મારા જીવની ચિંતા ન કર. જો કોઈ તારી ઉપર ગંદી નજર નાખશે તો તેનો હાલ પણ શિકારી અને આ સરપંચ જેવો થશે. તું બસ દરરોજની જેમ અહીંયા આવીને સોનું લેતો રહે. આભાર વહાલા હંસ. અને હંસ ત્યાંથી જતો રહે છે અને મહેશ દરરોજની જેમ સિક્કો ઉઠાવીને ઘરે જતો રહે છે. એક વર્ષમાં જ મહેશ ગામ માટે એટલું સરસ કામ કરે છે કે ગામવાળા ખુશ થઈને તેને પોતાનો સરપંચ બનાવે છે. તે ગામનો સૌથી ધનવાન માણસ અને ગામનો સરપંચ બની જાય છે. માલતી આ જોઈને ખુશ થાય છે અને કહે છે, મને માફ કરી દો. જો તમે તમારી ટેવ પ્રમાણે કોઈની મદદ ન કરી હોત, ફક્ત પોતાના વિશે જ વિચાર્યું હોત, તો આપણી પાસે આજે કશું જ ના હોત. મને માફ કરી દેજો. તેથી જ કહ્યું છે ને કે જે માણસ બીજાનું ભલું કરે છે તેનું ક્યારેય ખરાબ નથી થતું.